જે લેવાનું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. મારા 25 વર્ષના આ એક્સપિરિયન્સની અંદર દર વખતે 12મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ કેટલી વાર ક્વેશ્ચન લઈને આવે, સર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પાછું સમજાવો ને. એટલે બાળકો આજે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને હું જે સમજાવું એને કેટલી વાર રિપીટ કરીશ, વારંવાર એકને એક વસ્તુ હું કહીશ તમને. એટલે આ વિડીયો લેક્ચરને બહુ સારી રીતે સમજજો. તમને લાગશે કે સર કેટલી વાર બોલે છે, હું તમને વારંવાર રિપીટ કરું છું. એની પાછળનો આશય છે કે તમારો બેઝ બહુ ક્લિયર થઈ જાય, કે 12મા ધોરણની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે તમને કોઈ પણ જાતનો ડાઉટ ન રહે એવો હું પ્રયત્ન કરીશ, તમને મેક્સિમમ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ચાલુ કરીએ. હવે આયનીકરણ એન્થાલ્પીમાં અપવાદ બે વસ્તુ હતી, બે જગ્યાએ. જેમ કે આવર્તની અંદર આવી રીતે આપણે આલેખ દોરેલો હતો. આ લિથિયમ છે, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. અહીંયા જગ્યાએ અપવાદ હતું અને અહીંયા અપવાદ હતું. એક જ આવર્તની અંદર આમથી આમ જઈએ એટલે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય, આમ હોય છે. પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય, ખબર છે. તેથી કરીને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં હંમેશા વધારો થવો જોઈએ, પરંતુ બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે. અને એ જ રીતે સ્થાયીત્વ નાઇટ્રોજન, કાર્બન નહીં, નાઇટ્રોજન અને ઓક્સિજન, કાર્બન વચ્ચે આવે. આની અંદર સ્થાયીત્વ 2px 2py 2pz ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન હતા. તેથી કરીને એની અંદર ઇલેક્ટ્રોન કાઢવો વધારે ભારે પડે છે, વધારે ઉર્જા આપવી પડે છે. એટલે એના સાપેક્ષે ઓક્સિજનની અંદર 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન હોવાને કારણે અપાકર્ષણથી ત્યાં ઇલેક્ટ્રોન કાઢવો આની સાપેક્ષે વધારે સહેલો હોવાથી કહી શકાય કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન આવર્તમાં એક પછીનું તત્વ, એટલે કે ઓક્સિજનનું કદ નાનું છે, નાઇટ્રોજનનું કદ વધારે છે, છતાં પણ નાઇટ્રોજન કરતા ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટે આપવી પડતી શક્તિના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે. હવે આ આયનીકરણ એન્થાલ્પી પછી હવે જે લેવાનું છે એ છે વિદ્યુત ઋણતા, બીજું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ બે વસ્તુ કરીશું અને છેલ્લે સંયોજકતા, એટલે આપણો પાઠ પૂરો થઈ જાય. તો પહેલું ટોપિકને આપણે આયનીકરણ એન્થાલ્પી જેવું સેમ ટુ સેમ જે ટોપિક છે એ છે આપણું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પહેલા તો શબ્દ સમજીએ. એક્ઝેક્ટ જે આયનીકરણ એન્થાલ્પી હતું એનાથી એક્ઝેક્ટ ઉલટું. એટલે કે ઇલેક્ટ્રોન અંદરથી કાઢવાનો હતો, એટલે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકળે એટલે પરમાણુ ન રહેતા આયન બને. એ ઇલેક્ટ્રોન કાઢવા માટે તમે ઉર્જા આપતા હતા અને એ ઉર્જાનું નામ આપ્યું હતું આયનીકરણ એન્થાલ્પી. કેમ આવું નામ આપ્યું હતું ભાઈ? કારણ કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકળે એટલે પરમાણુ ન રહે, આયન બને. આયન બનાવવા માટે આપવી પડતી એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઉર્જા. એટલે તમે એને નામ આપ્યું હતું આયનીકરણ એન્થાલ્પી. હવે આનું એક્ઝેક્ટ ઉલટું. ઉલટું શું? તો કે જેમ ઇલેક્ટ્રોન કાઢવાની પરમાણુ જે વૃત્તિ ધરાવે એવી રીતે ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ ધરાવે. ફોર એક્ઝામ્પલ, સોડિયમ છે એ ઇલેક્ટ્રોન કાઢવાની વૃત્તિ ધરાવે છે, પણ ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. આમ પણ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ બધા શ્રીમંત વર્ગ મૂકેલા છે. આની પહેલા પણ મેં કહ્યું તમને, લે જા ઇલેક્ટ્રોન કાઢું, આપી દે અને પોતે સ્થાયી રચના પ્રાપ્ત કરે. અને આ બાજુના પોર્શનમાં આર્ગોન સિવાયનો, એટલે નિષ્ક્રિય વાયુ સિવાયનો આગળનો તત્વ, હેલોજન સમૂહનો તત્વ તમે જુઓ છો. તો એ શું કરે? દે દે ભિખારી વૃત્તિ કહીએ તત્વની સાપેક્ષે. આની સરખામણી કરીએ તો એ શું છે? ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થાય છે, પેલો ગુમાવીને સ્થાયી થાય છે. તો ગુમાવીનું આપણે જોયું, ગુમાવવાનું જોયું. ગુમાવવા માટે તમારે ઉર્જા આપવી પડે છે. તો ઉર્જા આપવી અને પરમાણુ ન રહેતા ઇલેક્ટ્રોન નીકળી જવાથી ધન આયન બને છે. એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. તો આની અંદર ઇલેક્ટ્રોન કાઢવો તો કાઢી શકાય, પણ એની ઉર્જા ખૂબ જ વધારે હોય. કારણ કે આમથી આમ તમે જાઓ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. તો આનો ગુણ કેવો? એનો ગુમાવવાનો નથી, એનો મેળવવાનો છે. પણ ઇલેક્ટ્રોન હંમેશા કોઈ પણ પરમાણુમાં અંદર જાય અને અંદરથી ઉર્જા બહાર નીકળે. તો ઉર્જાને આપણે શું કહીએ છીએ? ઉર્જાને એન્થાલ્પી કહીએ. ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે, નામ છે. ઉર્જા, આયનીકરણ ઉર્જા,
એટલે કે આયનીકરણ એન્થાલ્પી, એના પછી મુક્ત ઉર્જા, આંતરિક ઉર્જા. આ બધી ઉર્જા એ ઉર્જા જ છે, પણ એના જુદા જુદા નામ આપેલા છે. એના રાસાયણિક પ્રક્રિયામાં યોગદાન અનુસંધાન એના નામ જુદા જુદા આપેલા છે. એમાં આપણે અહીંયા આયનીકરણ એન્થાલ્પી કહ્યું. તો અત્યારે જે આપણે હમણાં નવું લેશું એ શું કરશું તો કે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. દાખલ કરીએ એટલે અંદરથી ઉર્જા બહાર પડે. ઉર્જા એટલે કોણ? એન્થાલ્પી. તો આને આપણે નામ શું આપશું? આને શું આયનીકરણ એન્થાલ્પી કહેશું? આને આયનીકરણ એન્થાલ્પી કહેશું તો પછી કન્ફ્યુઝન થશે કે જો વિજ્ઞાનની અંદર હું બેમાં એક જ વસ્તુ વાપરું કે પરમાણુ આખો આપણો આ પરમાણુ છે એની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા છે, આ પરમાણુ છે એની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન આવી, આ બે પરમાણુ છે, ચાલો છેલ્લો ઇલેક્ટ્રોન બધા ભરેલા છે. આની અંદરથી ઉર્જા આપી અને ડેલ્ટા IH અને પરમાણુ આખો જે છે એની ઉપર ધન ભાર બનાવું છું. પરમાણુ આ છેલ્લો ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન છે, અહીંયા બધી જગ્યાએ ઇલેક્ટ્રોન છે, પણ છેલ્લો ઇલેક્ટ્રોન છે ને એ શું થયો? નીકળી ગયો એટલે અહીંયા શું થયું? ધન ભાર. જેમ મેં કહ્યું હતું કે સોડિયમ ગેસિયસ અવસ્થામાં હતો અને સોડિયમ છે ગેસિયસ અવસ્થામાં પણ ધન આયન બની ગયો એટલે એક ઇલેક્ટ્રોન એમાંથી શું થયો? નીકળી ગયો, ધન આયન બની ગયો. તો આ વખતે જે મેં ઉર્જા આઈપી એટલે મારી, જેને હું નામ આપું છું આયનીકરણ એન્થાલ્પી. હવે એ જ વસ્તુ ઉલટું કરું છું. આની અંદર એક ઇલેક્ટ્રોન નાખું છું, અંદર આપું છું, ઇલેક્ટ્રોન દાખલ કરું છું. હવે બહાર કાઢું કે આપું, ઇલેક્ટ્રોન હંમેશા સંયોજકતા કક્ષકમાં જ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરે. અહીંથી નીકળો તો છેલ્લી સંયોજકતા કક્ષક એટલે છેલ્લી કક્ષક, પરમાણુની છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન હતો એ નીકળી ગયો. હવે હું દાખલ કરવા જાઉં છું તો પણ શું થાય? અહીંયા જ ઇલેક્ટ્રોન આવશે એટલે એકના બે થઈ જશે એટલે ઇલેક્ટ્રોન આવી ગયો. તો આ પણ શું થાય? દાખલા તરીકે Cl ગેસિયસ સ્વરૂપમાં છે, તટસ્થ વાયુરૂપ પરમાણુ જ હોવો જોઈએ. ઇલેક્ટ્રોન તમે દાખલ કરો કે પછી કાઢો પણ તમારો તટસ્થ શબ્દ શું? એમાં પ્રોટોન જેટલા છે એટલા શું છે? ઇલેક્ટ્રોન છે. એટલે તટસ્થ પરમાણુમાં જ હું આ બધી ક્રિયા કરું છું. ઇલેક્ટ્રોન કાઢવો છે તોય તટસ્થ છે, ઇલેક્ટ્રોન મેળવવો છે તોય તટસ્થ છે, અને ઇલેક્ટ્રોન કાઢવો કે મેળવવો ત્યારે પરમાણુની અવસ્થા વાયુરૂપ અવસ્થા હોવી જોઈએ. આની પહેલા મેં તમને કહ્યું હતું કે જો ઘન હશે ને તમે ગરમ કરશો તો તમારી ઉર્જા બધી પિઘલન અવસ્થામાં, ગલન અવસ્થામાં વપરાઈ જશે. એટલે એ ઉર્જા નામ આપશો ગલન ઉર્જા. પછી પ્રવાહી થયા પછી તમે પાછું ગરમ કરશો તો પ્રવાહીનું વાયુમાં ઉર્ધ્વપાતન થવા માંડે વપરાઈ જશે. તો તમે જે ઉર્જા ગરમી માટે આપી એ ગરમી એટલે કે ઉર્જાને ઉર્ધ્વપાતિત ઉર્જા કહેવાશે. પછી પાછું તમે ગરમ કરો તો હવે તો વાયુરૂપ અવસ્થામાં જ છે. હવે ગરમ કરશો તો સીધી ઉર્જા કોને મળશે? ઇલેક્ટ્રોન. પરમાણુની છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન તો એને સીધી અસર થવાનું ચાલુ થશે એટલે એ ઇલેક્ટ્રોન નીકળી પણ શકે છે કે નવો ઇલેક્ટ્રોન કક્ષક પહોંચી થવાને કારણે અંદર ઘૂસી પણ શકે છે. આમ કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન કાઢવો એટલે પરમાણુની અવસ્થા હંમેશા વાયુરૂપ હોવી જોઈએ અને પરમાણુ તટસ્થ છે. તો તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન તમે અંદર આપો છો અથવા અંદરમાંથી બહાર કાઢો છો. બહાર કાઢો છો ત્યારે તમારે જે ઉર્જા જોઈએ છે એ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કીધું. અને પરમાણુ એટલા માટે કે પરમાણુમાંથી આયન બની ગયું. આયન બનાવવા માટે વપરાતી ઉર્જા એટલે તમે થઈ ગયું આયનીકરણ એન્થાલ્પી. એટલે વ્યાખ્યા એવી હતી આપણી, તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં કરી અને આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ઓકે, રાઈટ, ખ્યાલ આવી ગયો. ચલો બીજું હું શું કરું છું? હવે કઈ રીતે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે? હું દાખલ કરું છું વાયુરૂપ અવસ્થામાં. ગેસિયસ ક્લોરીન, હવે ક્લોરીન વાયુરૂપ અવસ્થામાં છે. એની અંદર ક્લોરીન હવે શું થાય છે? ગેસિયસ અવસ્થામાં રહેશે. આ દોરું છું પાછું પરમાણુ છે, આ પરમાણુ 1 2 3 હવે તમે ઇલેક્ટ્રોન બધા ભરેલા છે. આ જગ્યાએ એકની જગ્યાએ શું થઈ જશે? 2 થઈ જશે. એટલે શું થાય? એક ઇલેક્ટ્રોન આવ્યો એની ઉપર ભાર માઇનસ હોય એટલે હું આમાંથી શું બનેલું કહેવાય? Cl ગેસિયસ પણ કેવો થઈ ગયો? આયન. આ ઇલેક્ટ્રોન આપ્યો. હવે અહીંયા પણ પરમાણુમાંથી આયન બન્યો, અહીંયા પણ પરમાણુમાંથી આયન બન્યો. તો શું હું અહીંયા ડેલ્ટા H છે એનું આયનીકરણ એન્થાલ્પી કહું? કદાચ મેં કહી દીધું. ચાલો હવે હું વિજ્ઞાનની અંદર શબ્દ વાપરું કે આયનીકરણ એન્થાલ્પી, તો સામેનો રસાયણવિદ છે એને એક પ્રોબ્લેમ થાય કે પરમાણુમાંથી આયન તો તમે બનાવો છો એટલે તમે આયનીકરણ શબ્દ વાપર્યો છે. ચાલો, પણ શું કયો આયન બનાવો છો? ઋણ આયન બનાવો છો કે ધન? એટલે કે તમે ઇલેક્ટ્રોન દાખલ કરો છો કે કાઢો છો? એટલે કન્ફ્યુઝન થાય. એટલે વિજ્ઞાને આ શબ્દ બદલાવ્યો. શું બદલાવ્યો? ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. આ શું કરે છે? ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. તટસ્થ વાયુ પરમાણુ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ વખતે તમે ઉર્જા જ અંદર જે પણ હશે ઉર્જા, પણ એ ઉર્જાને કહેશું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આ છે ઈજી એટલે ઇલેક્ટ્રોન ગેઇન. ઇલેક્ટ્રોન ગેઇન ને ટૂંકું ઈજી, સ્મોલ ઈ અને આ સ્મોલ ઈ અને જી. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પહેલું હતું આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન. હવે તમને ખ્યાલ આવી જાય. કોઈ એમ બોલે
કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આટલું છે એવું કહો, એનો મતલબ શું તમે સમજો? વ્યક્તિ સમજી જાય કે તટસ્થ વાયુરૂપ પરમાણુ હતો, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવા માટે એને આટલા કિલોજૂલ ઉર્જા આપી, એટલે એ પરમાણુની આયનીકરણ એન્થાલ્પી આ ગણવામાં આવે છે. હવે હું જગ્યાએ એમ કહું કે તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય 300 કિલોજૂલ છે, એમ તમે શું સમજી જાઓ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કર્યો ને એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો ને પરમાણુને, એટલે એમાંથી ઉર્જા આટલી છૂટી પડેલી છે. જેથી કરીને આ ઉર્જા એટલે કે એન્થાલ્પીનું નામ શું આપ્યું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, તો શું ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય ત્યારે ઉર્જા અંદરથી બહાર જ નીકળે? જેમાં ઉર્જા બહાર નીકળે એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક. તમે 10મું ધોરણ યાદ કરો. જ્યાં ઉર્જા નીકળે છે, તમે રાસાયણિક પ્રક્રિયા શું કહે? જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય, ઉત્પન્ન થાય, છૂટી પડે, આ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાય, આ પ્રક્રિયાને કહો ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે ઉમેરાય છે, અંદર ઉમેરાય છે. જેમ કે તમારા ઘરની આગળના ભાગની અંદર એક બાલદી અંદર કચરા પોટલી છે, કચરા પોટલી તમે બાલદી બાંધી દીધી છે, તમે એમાં કોઈ કાગળ નાખ્યો તો કચરા પોટલી છે ને, એ કચરા પોટલી એ અંદરના ભાગની અંદર કાંઈક ઉમેર્યું. આ પરમાણુ કે જેમાંથી ઇલેક્ટ્રોન કાઢ્યો આપણે, અને આની અંદર ઇલેક્ટ્રોન દાખલ કર્યો. ઇલેક્ટ્રોન દાખલ કરવાથી અંદરથી શું નીકળે? ઉર્જા બહાર નીકળે. ઉર્જા બહાર નીકળતું હોય કોઈ પણ પ્રણાલીમાંથી હંમેશા, પ્રણાલી એટલે તમે જે મને દ્રષ્ટાંત આપ્યું મેં તમને કે તમારા ઘરની બહારની આગળ પેલી પડેલી છે, પેલી ડોલ પડેલી કચરા પોટલી છે, એમાં તમે એક ટુકડો લીધો એટલે શું? એ તમારી પ્રણાલી છે. ઉષ્માગતિશાસ્ત્રમાં આવશે, ઉષ્માગતિશાસ્ત્ર પાઠ છે ને એમાં આવશે કે તમારું જે ડોલ છે, કચરા પેટી છે, એમાં તમે લીધું તો શું થયું? માઇનસ થયું. અને તમે એ કાગળનો લૂચો વાળી નાખ્યું તો શું થયું? પ્લસ થયું. આમ જ્યારે પ્રણાલીમાં કાંઈ પણ વસ્તુ ઉમેરાય તો એને કહેવાય પ્લસ, એની વેલ્યુ પ્લસ ગણાય. જેમ કે પ્રણાલી માટે હું કાગળ નાખ્યો, કાગળ, તો એ વેલ્યુ કેવી થાય? પ્લસ વેલ્યુ. 4 કાગળ તો પ્લસ 4. હવે એની જગ્યાએ હું ઉર્જા વાપરું, ઉર્જા, તો એ પણ શું આવે? પ્લસ આવે. હવે ઉર્જાની જગ્યાએ એન્થાલ્પી, એ શું આવે? પ્લસ આવે, પ્લસ વેલ્યુ આવે. હવે આ જગ્યાએ અંદરથી કાગળ કાઢું તો કાગળની આગળ શું થઈ જાય? માઇનસ થઈ જાય. અંદરથી ઉર્જા હું કાઢી નાખું તો ઉર્જાની આગળ શું થાય? માઇનસ. અને એ જ ઉર્જાનું એન્થાલ્પી કાઢી નાખીએ તો શું થાય? માઇનસ. આમ નીકળી જતું હોય એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે હંમેશા કોઈ પણ આંતરિક ઉર્જા હોય કે એન્થાલ્પી હોય, કોઈ પણ પ્રક્રિયામાં ઉર્જા, જો તમારી આંતરિક ઉર્જા હોય, આંતરિક ઉર્જા શું છે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણીશું, પણ નીકળી જતું હોય, કોમન સેન્સ છે, અંગૂઠા છાપની ભાષામાં વાપરો તો પણ કહી શકાય કે નીકળી ગયું, એનો મતલબ માઇનસ. તમારા ખિસ્સામાંથી 20 રૂપિયા મેં કાઢી લીધા, તમે માઇનસ થઈ. તમારા ખિસ્સામાં 20 રૂપિયા આવ્યા, તમે પ્લસ થયા. પછી રૂપિયાની જગ્યાએ તમે સંદર્ભ વાપરો ઉર્જા. ઉર્જાનું તમે નામ આપ્યું એન્થાલ્પી, ઉર્જાનું નામ આપ્યું તમે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા કે એન્થાલ્પી તમે અંદર નાખો એટલે પ્લસ થાય, અને બહાર કાઢો એટલે માઇનસ થાય. અંદર જવું એટલે કે ઉમેરાવું, એને કહેવાય ઉષ્મા શોષક. ઉષ્મા શોષક માટે કોઈ પણ ઉર્જા હંમેશા પ્લસ આવે. ઉષ્માક્ષેપક માટે આંતરિક ઉર્જા હોય કે એન્થાલ્પી કોઈ પણ ઉર્જા હોય એ હંમેશા માઇનસ આવે. ક્લિયર થયું? ક્લિયર થયું? ઓકે, તો અત્યારે આપણે શું કરીએ છીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ. તો પરમાણુમાં જો ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે અંદરથી ઉર્જા બહાર પડે. તો જેમ ઉર્જા વધારે બહાર પડે એમ એ પરમાણુમાંથી બનેલો આયન વધારે સ્થાયી થાય. જેમ ઉર્જા બહાર પડે, વધારે બહાર પડે એટલે એકવાર મેં કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ તરીકે આ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન નાખ્યો, આમાં ઇલેક્ટ્રોન નાખ્યો, અને અંદરથી ઉર્જા મને 300 કિલો જૂલ મળી મને. તો હું અહીંયા શું લખીશ? ડેલ્ટા EGH is equal to -300 કિલો જૂલ, આવું હું લખીશ. પછી એ જ પરમાણુ, એને જો બીજો પરમાણુ દાખલા તરીકે લઈ લો, ચાલો એમાં મેં ઇલેક્ટ્રોન નાખ્યો અને આ પરમાણુ હતો એ બની ગયો માઇનસ. તો આ વખતે મને ડેલ્ટા EGH બરાબર 400 કિલો જૂલ મળ્યું. એટલે કે ઉર્જા મેં કેટલી લીધી? -400. પેલામાં કેટલી હતી? -300. અત્યારે કેટલી છે? -400. તો આ પરમાણુમાંથી મેં આયન બનાવ્યો અને આ એના જેવા બીજા પરમાણુમાંથી મેં આયન બનાવ્યો. ત્યારે બંનેમાં કર્યું તો એક જ વસ્તુ, ઇલેક્ટ્રોન આપ્યો, આમાં પણ ઇલેક્ટ્રોન આપ્યો, પણ આમાંથી ઉર્જા મને કેટલી મળી છે? 300 કિલો જૂલ, અને આમાંથી કેટલી મળી છે? 400. ગાણિતિક રીતે માઇનસનો શબ્દ તમારો શેના માટે વાપરવાનો છે? આ માઇનસ છે એ શબ્દ શેના માટે વાપરેલો છે? એ અંદરથી ઉર્જા નીકળી જાય છે એના માટેનો સંદર્ભ છે. હું પાછું તમને કહું કે એના માટે મિસઅન્ડરસ્ટેન્ડ ન થાય એ ધ્યાન રાખજો
જો પરમાણુમાંથી એક પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે, આ x પરમાણુ છે, એની અંદર ઇલેક્ટ્રોન ઉમેર્યો અને એમાંથી x માઇનસ થયો, તો હું ડેલ્ટા EGH ઇઝ ઇક્વલ ટુ -300 કિલો જૂલ આવો મેં શબ્દ વાપર્યો, આટલું મને મળ્યું. તો બીજો y પરમાણુ છે, એમાં મેં ઇલેક્ટ્રોન નાખ્યો અને y માઇનસ થયો, તો એવા વખતે ડેલ્ટા EGH પ્લસ કરી આટલું મળે છે. ડેલ્ટા EGH ઇઝ ઇક્વલ ટુ -400 કિલો જૂલ. તો આ ઋણ મૂલ્યની આગળના ભાગની અંદર, આંકડાની આગળના ભાગમાં ઋણ મૂલ્ય, ઋણને ગાણિતીય સ્વરૂપે નહીં જોશો કે આમાં કોણ મોટો ને કોણ નાનો, એ જોવાનું નથી. એ તમે જુઓ તો શું થાય, મોટો કોણ થાય, આ થાય. એ રીતે જોવું નથી. ઋણનો અર્થ શું છે, આનું આ ઋણ છે, એનો અર્થ શું છે? અર્થ ઊર્જા મુક્ત થવી અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું નિર્દેશન કરે છે. મુક્ત થાય એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો જેમાં વધારે ઉર્જા નીકળી જાય એ આયનની સ્થિરતા વધારે. આયન જ બન્યો ને, કેવો બન્યો છો? આયન બનેલો છે, આયન બન્યો છે. પરમાણુમાંથી શું બન્યો? આયન બન્યો. આ પણ પરમાણુમાંથી શું બન્યું? આયન બન્યું. કઈ રીતે બન્યું? એને ઇલેક્ટ્રોન મળ્યું. ઇલેક્ટ્રોન મળ્યો એટલે એ પોતે પરમાણુએ પોતે સ્થાયિત્વ પ્રાપ્ત કર્યું. કેમ સ્થાયિત્વ પ્રાપ્ત કર્યું? બની શકે એનું અષ્ટક પૂર્ણ થાય. જેમ કે હું આ જગ્યાએ તમે ક્લોરીન લીધેલો હોય તો ક્લોરીનના ઇલેક્ટ્રોન કેટલા છે? 17. એને મળી ગયો તો અત્યારે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 18. એવી રીતે આ કદાચ તમારો જો ફ્લોરીન હોય તો ફ્લોરીન ઇલેક્ટ્રોન મળે તો અહીંયા 18 થઈ જાય. આ 9 હતા, અંદર 10 થાય તો આ કોણ બને? નિયોન. એટલે નિયોન જેવો બન્યો છે, આ આર્ગોન જેવો બન્યો છે. તેથી એનું સ્થાયિત્વ પકડાઈ ગયું, સ્થાયિત્વ થઈ ગયું. સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે. અંદર ઇલેક્ટ્રોન જાય એટલે અંદરથી ઉર્જા શું થાય? બહાર થાય. બહાર નીકળે, તમે તપેલા પ્રક્રિયા કરો છો, તમને ઉર્જા પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત થયેલી ઉર્જા પહેલી પ્રક્રિયામાં કેટલી પ્રાપ્ત થાય? 300 કિલો જૂલ. બીજી પ્રક્રિયા કરી કે નીચેની કરી, એમાં તમને કેટલી પ્રાપ્ત થાય? 400 કિલો જૂલ. એટલે તમે શું લખ્યું કે ડેલ્ટા EG ઇઝ ઇક્વલ ટુ 300 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 400. તમે વધુ મૂલ્ય કયું તો કે 400. પણ તો એટલે કહું છું તમે ગાણિતીય સ્વરૂપે નહીં જતા. ગાણિતીય સ્વરૂપે જશો તમે વધુ કોને ગણશો? 300 ને ગણશો. આ ગાણિતીય સ્વરૂપે જવાનું નથી. ઋણનું મિનિંગ ગાણિતીય સ્વરૂપ નથી. ઋણનું મિનિંગ શાબ્દિક અર્થઘટન છે. શાબ્દિક અર્થઘટન શું? કે ઋણ એટલે કે પ્રક્રિયા તમારી બંને પાત્રમાં જે થઈ રહી છે એમાંથી ઉર્જા નીકળે છે. એકમાં ઓછી નીકળે છે, એકમાં વધારે નીકળે છે. તો હું બીજો શબ્દ એવો પણ વાપરું, એકમાં ઓછું ઋણ છે. 300 એટલે ઓછું ઋણ છે, એકમાં વધુ ઋણ છે. વધુ ઋણ હોય ને એમાં આયન જે બનેલો હોય, એ આયન જે બનેલો હોય એની સ્થિરતા વધારે હોય. ઓછું ઋણ છે એની સ્થિરતા ઓછી હોય. જેમ કે આમાં તમે વધુ ઋણને સ્થિર કઈ રીતે કહી શકો? જેમ કે બે વિદ્યાર્થીઓ છે, બંને વિદ્યાર્થી એક્ઝામ દેવા જાય છે. એમાં એક વિદ્યાર્થીને માથું દુખે છે અને શરદી થઈ છે, બીજો વિદ્યાર્થી છે એને ટાઇફોઇડ થયેલો છે. એક્ઝામ છે, જવું પડે, સીધી વાત છે. બંને જાય તો માથું દુખતું હોય ને એ વિદ્યાર્થી વધારે ઝડપથી જાય. પેલો ટાઇફોઇડ તો બિચારો માંડ ધીમે ધીમે જાય. ત્યાં બંને એક્ઝામ આપે છે તો માથું દુખતું હોય ને કે શરદી થઈ હોય, એ એક્ઝામ શાંતિથી આમ કરતો કરતો લખે. પેલો કદાચ શાંતિથી આમ સૂઈ પણ જાય. વધારે સ્થિર, બહુ સ્થિર થઈ જાય. કેમ? એના શરીરમાં ઉર્જા નીકળી ગયેલી વધારે છે. આના શરીરમાં નીકળી છે પણ એટલી બધી નીકળી નથી, એટલે થોડો એક્ટિવ છે. એટલો બધો સ્થિર નથી જેટલો પહેલો સ્થિર છે. આમ વિજ્ઞાનમાં એક ધ્યાન રાખો, જેમાંથી ઉર્જા નીકળી જાય, જેમ વધારે નીકળી જાય એમ વધારે સ્થિર થઈ જાય. તો આ બંનેની અંદર તમે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કર્યો, પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કર્યો, એની રિક્વાયરમેન્ટ એને જોવાનું છે કે મારે સ્થિરતા પ્રાપ્ત કરવી છે, મારે નિયોન જેવું બનવું છે, મારે આર્ગોન જેવું બનવું છે, મારું અષ્ટક પૂર્ણ થાય તો પેલો કે મારું પણ અષ્ટક પૂર્ણ થાય. પણ બંને મેં પ્રક્રિયા કરી, એમાં ફોર એક્ઝામ્પલ મેં લીધેલું છે કે પહેલામાં 300 કિલો જૂલ બહાર નીકળી જાય છે. એનો મતલબ મેં તમને સમજાવ્યું, એ બેસથી માથું દુખતું કે શરદી થયેલો આ વિદ્યાર્થી છે. આની અંદર 400 કિલો નીકળી જાય છે. એનો મતલબ મેં તમને કહ્યું એ પ્રમાણે આને ટાઇફોઇડ થયેલો આ વિદ્યાર્થી છે. બંને છે વિદ્યાર્થી, જેમ બંને આયન જ છે, પણ બંને આયનોમાં આની સ્થિરતા વધારે છે. ખ્યાલ આવ્યો? આમ જે પ્રક્રિયામાં પરમાણુમાંથી આયન બને,
એટલે કે પરમાણુમાંથી આયન બનવું એટલે હું ઋણ આયનની વાત કરું છું. અને એવા સમયે ઉર્જા જો બહાર પડતી હોય ને એ ઉર્જા જો વધારે બહાર પડતી હોય એટલે કે ઉર્જાનું નામ મેં શું આપ્યું તો કે એન્થાલ્પી. પણ કઈ એન્થાલ્પી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એવું તમે કેમ નામ આપ્યું? અલા ભાઈ, ઇલેક્ટ્રોન એને પ્રાપ્ત થાય છે, ઇલેક્ટ્રોન જેવો પ્રાપ્ત થયો એટલે અંદરથી ઉર્જા બહાર, એટલે નામ આપ્યું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એનું મૂલ્ય જેમ વધારે હશે એમ એ પરમાણુમાંથી જે આયન બન્યું હશે ને વધારે સ્થિર હશે. ક્લિયર? તો એ પ્રશ્ન થાય કે સર, શું આ પરમાણુમાંથી ઋણ આયન બનાવીએ એટલે ઇલેક્ટ્રોન આપીએ ત્યારે હંમેશા અંદરથી ઉર્જા બહાર પડે જ? જરૂરી નથી. પણ એટલું ખરું કે બે દ્રષ્ટાંતથી એટલો ખ્યાલ આવી ગયો કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય એ હંમેશા વધારે સ્થાયી હોય. એટલે તો ખબર પડી ગઈ. નહીં પણ તો બધા અમે તમને પાછું પૂછીએ સર કે શું આની અંદરથી ઇલેક્ટ્રોન દાખલ થાય અને અંદરથી ઉર્જા બહાર પડે? હું કહું છું જરૂરી નથી. જેમ કે તમે આર્ગોન લીધો કે નિયોન લીધો, તો આર્ગોન કે નિયોન તમે જાઓ એની પાસે તો પેલા મેં કહ્યું આવી તમે પડેલો હોય, તમે ઇલેક્ટ્રોન લઈ લેલા? નથી જોતો. લઈ લેલા? નથી જોતો. એલા કારણ કે એને લેવાની શું જરૂર છે? એ તો સ્થિર જ છે, એનું અષ્ટક પૂર્ણ છે. છતાં પણ મારી મછલીને તમે ઇલેક્ટ્રોન દાખલ કરો તો એ તો ઓપોઝિટ કરે. નથી જોતો એલા? નથી જોતો એલા? એ તો એવું જ કરવાનું ને. એનું અષ્ટક પૂર્ણ છે. છતાં પણ તમે આપ્યું એમ બળજબરીથી આપ્યું તો તમે બળ વાપર્યું કે નહીં? તમે ઉર્જા ખર્ચી કે નહીં? તો આ તો પેલા જેવું થઈ ગયું. ઇલેક્ટ્રોન કાઢવા માટે ઉર્જા આપવી પડી ને એમ તો અહીંયા આપવી પડી, તો ઉલટાનું તમારે માઇનસ જગ્યાએ ઉલટાને આપવી પડી. તો એવા સમયે તમારો ઉર્જા ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. પણ પ્લસ થયેલો એ આર્ગોન કે નિયોન તમે ગમે એટલી ઉર્જા મારી મશીન આપી અને આપી દીધો, એ રાખે થોડો, ધમ પછાડા કરે. ઇલેક્ટ્રોન લઈ જાઓ, મારો ઇલેક્ટ્રોન લઈ જાઓ, મારો ઇલેક્ટ્રોન, ધમ પછી અસ્થાયી બને. આમ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય ને એ આયન સ્થાયી ન હોય. કારણ કે જોઈતો જ નથી એને. ખબર પડી? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય અને એમાં પણ જેનું વધુ ઋણ હોય એ આયન એટલે કે ઋણ આયન વધુ સ્થિર હોય. ક્લિયર થયું? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે છે શું ભાઈ? અરે કાંઈ નથી ભાઈ, આયનિક એન્થાલ્પી જેવું જ છે. આયનિક એન્થાલ્પીમાં અમે ઉર્જા આપતા હતા એટલે પ્રણાલીમાં આપતા હતા એટલે પ્રણાલીમાં ઉમેરાતી હતી. એટલે બાલદીમાં અંદર કચરો નાખ્યો, કાગળનો ટુકડો નાખ્યો, કાગળનો ટુકડો એટલે ઉર્જા. એટલે એ પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ ઉષ્મા શોષક હતી. આમાં ઇલેક્ટ્રોન ગયો, એમાં ઇલેક્ટ્રોન નીકળે છે, આમાં ઇલેક્ટ્રોન જાય છે. ઉર્જાનો સંદર્ભની વાત છે. આ આવવા ટ્રાન્સફર થવાની વાત છે. પહેલામાં તમારે ઉર્જા કાઢવા માટે આપવી પડે છે. આમાં ઇલેક્ટ્રોન જાય છે તો આમાં ઇલેક્ટ્રોન નીકળતો હતો અને ઉર્જા અંદર જતી હતી. આમાં શું થાય છે? ઇલેક્ટ્રોન બહાર આવે છે અને ઉર્જા પણ બહાર આવે છે. ઇલેક્ટ્રોન આમાં ઇલેક્ટ્રોન અંદર જાય છે, ઉર્જા બહાર આવે છે. તો ઉર્જાને આપણે એન્થાલ્પી કહીએ છીએ. એટલે ઉર્જા બહાર આવે છે, પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉર્જા બહાર આવતી હોવાને કારણે ઉર્જાને તમે એન્થાલ્પી કહો છો અને બહાર આવતી હોવાને કારણે એટલે કે ગુમાવે છે. એટલે એ ઉર્જાનું જે પણ આંકડાકીય મૂલ્ય હશે એની આગળ અમે માઇનસ લખીએ છીએ. તો આમ મોટા ભાગે પરમાણુમાંથી જે આયન બને એમાં જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય એ જ આયન વધારે સ્થાયી હોય. પણ જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન થાય તો એ બનેલો ઋણ આયન સ્થાયી હોતો નથી. ક્લિયર? એ જ વસ્તુ આ બાજુ લાગે. તમે દાખલા તરીકે સોડિયમ છે, સોડિયમમાં એક ઇલેક્ટ્રોન છે વધારાનો. હવે તમે આર્ગોનની જેમ એને મારી મશીન દેવા દો, પેલો કે છે વધે છે એટલે એને લઈ જાય ને હું તારે નહીં, પણ તારે લેવો જ પડશે. પેલો થોડો લે તમારી સામે, એ પણ કસર કરવાનું ચાલુ કરે, ઝઘડો કરવાનું ચાલુ કરે, છતાં પણ તમે આવી તો કેટલી ઉર્જા તમે ખર્ચો ત્યારે અંદર ઇલેક્ટ્રોન જાય તો નીકળે નહીં, આપવી પડે. તો ઇલેક્ટ્રોન અંદર ગયો અને ઇલેક્ટ્રોન ગેઇન જ થયો કહેવાય. તો એના માટે એન્થાલ્પી તમારી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ તમારું મૂલ્ય ધન થઈ જાય. અથવા તો નીકળતી હશે અને આપવી પડશે, બંનેનું મૂલ્ય જે થશે. પણ એટલું ખરું બે વચ્ચેનો ડિફરન્સ, ઋણ પણ આવી શકે, ધન પણ આવી શકે. પણ એટલું કહી શકે ઋણ આવતી હશે તો ઓછી ઋણ આવતી હશે. એની જગ્યાએ ધાતુની અંદર વિચારશો તો અધાતુમાં વિચારશો તો જેમ કે ક્લોરીન કે ફ્લોરીન મેં વિચાર્યું તો એમાં શું થશે? એની અંદર ઇલેક્ટ્રોન અંદર જાય તો આ અંદર ગયા પછી અંદરથી ઉર્જા કેવી વધારે બહાર પડે છે. એનો મતલબ અધાતુઓ કે જે દે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય. કોનું? અધાતુનું.
ધાતુનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ ન હોય. એનો અર્થ એવો કે મેન્ડેલિફે શું કર્યું છે, મેન્ડેલિફે આવી રીતે આખું આવર્ત કોષ્ટક દોરેલું છે, આ રીતે આમ દોરેલું છે. અહીંયા આમ પરમાણુ કરવું છે, આ પરમાણુ આમ કર્યું તો પરમાણુનું કદ શું થાય છે, વધતું જાય છે. પરમાણુનું કદ વધતું જાય. આને હું કહું છું પરમાણુ કદ. જેમ કે લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આમ કરો તો આ બાજુની દિશામાં જાય તો પરમાણુનું કદ શું થાય છે, ઘટતું જાય છે. આ બાજુ કોણ છે, ધાતુ છે. અહીંયા કોણ આવે, અધાતુ. તો અધાતુ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ધાતુ એટલે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિના સંદર્ભે વિચારો, તમે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની કોણ વલણ ધરાવશે, આ ધાતુની ધરાવે, અધાતુ ધરાવશે. અહીંના તમે જોશો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે અથવા કદાચ ધન પણ હોઈ શકે. પણ આમ બાજુ જાઓ, નિષ્ક્રિય વાયુને બાદ કરીને આગળના 17મા સમૂહ સુધી પહોંચો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ને વધુ ઋણ બનતું જાય. એટલે કે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવતું જાય. કારણ કે અધાતુ પ્રકૃતિ વધતી જાય છે અને અધાતુની પ્રકૃતિ છે શું, ઇલેક્ટ્રોન ગેઇન કરવાની વૃત્તિ. એવી કેમ છે, અરે એને અષ્ટક પૂર્ણ કરવું છે ભાઈ, તો આને અષ્ટક, તો એને અષ્ટક પૂર્ણ કરવી પાસે વધારે છે એટલે આપવાની વૃત્તિ ધરાવે છે. તો આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા વધુ ઋણ થતું જાય છે. જો બેટા મિનિંગ સમજો, વધુ ઋણ થતું જાય છે એટલે કે લેવાની વૃત્તિ વધતી જાય છે. જેમ વધુ ઋણ એમ વધારે ઝડપથી લે, વધારે ઝડપથી લે એટલે ટાઇફોઇડ થઈ જાય, સ્થિરતા પ્રાપ્ત કરે. ખ્યાલ આવ્યો? ક્લિયર થઈ ગયું? એટલે આવર્તની અંદર આ વસ્તુ થઈ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થયું. હવે આમાં અપવાદ છે, બેરિલિયમ અને બોરોન. જેમ કે પહેલામાં બેરિલિયમ અને બોરોનમાં અપવાદ હતું, યાદ કરો. પહેલામાં આયનિક એન્થાલ્પીમાં પણ બેરિલિયમ અને બોરોનમાં અપવાદ હતું. આની અંદર પણ બેરિલિયમ અને બોરોન નહીં, પણ બેરિલિયમની અંદર આની સાપેક્ષે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થવું જોઈએ એ આપણને ખબર છે. બેરિલિયમમાં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? ઇલેક્ટ્રોનના લખું છું બેરિલિયમની 1s2 2s2. તો નવો આવનાર ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 2p. હવે s કરતા p ની શક્તિ કેવી? વધારે. તો નવો આવનાર ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થશે. એટલે કે પરમાણુ આવી રીતે કેન્દ્ર છે, આ s છે, આ 1s છે, અહીંયા 2s છે અને પછી 2p છે. અહીંયા બંને ભરાયેલા છે. નવો આવનાર ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? p માં દાખલ થશે. s કરતા p ની શક્તિ કેવી છે? હંમેશા વધારે. ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે પરમાણુ એ સ્થિર હોય તો અસ્થિર બની જાય. જો એ p કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ન હોય તો અત્યારે એક પણ ઇલેક્ટ્રોન p કક્ષકમાં છે નહીં, કારણ કે એની ઇલેક્ટ્રોન રચનામાં 4 જ હોવાને કારણે બેરિલિયમમાં s અને p માં 1s2 અને 2s2 s પૂરી થઈ ગઈ. p માં એક પણ ઇલેક્ટ્રોન નથી. અને s ની શક્તિ કે જેમાં આવનાર ઇલેક્ટ્રોન આવવાનો છે એની શક્તિ, p ની શક્તિ એ s કરતા વધારે છે. p માં એક પણ ઇલેક્ટ્રોન નથી. એક પણ ઇલેક્ટ્રોન ન હોય તો પરમાણુ પોતે એ ઉચ્ચ સમતપતિ ધરાવતી કક્ષકમાં લેવાની વૃત્તિ ધરાવે નહીં. તમે કરો છો તો બેરિલિયમમાંથી ઇલેક્ટ્રોન અંદર આપી અને બેરિલિયમ માઇનસ બનશે જરૂર, અંદરથી ઉર્જા બહાર નીકળશે પણ જરૂર. નહીં નીકળે એમ નહીં બેટા, સમજો નીકળશે. પણ તમે જે અપેક્ષા રાખો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુનું કદ ઘટે છે, ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધે છે, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ને વધુ ઋણ થાય છે. અહીંયા ઋણ થાય છે, અંદરથી ઉર્જા નીકળે પણ છે, બધું જ છે. પણ તમે જે અપેક્ષા રાખો છો એટલી અંદરથી ઉર્જા નીકળશે નહીં, એટલે ઓછી નીકળશે. વધારે જે અપેક્ષા રાખો છો એ નહીં નીકળે. કેમ? તો કે નવો આવનાર ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ઉચ્ચતમ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. કેમ ઉચ્ચતમ શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે? કારણ કે બેરિલિયમમાં ઓલરેડી આટલું એનું કદ છે, એમાં s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે, p કક્ષક સંપૂર્ણ એની ખાલી છે. અને s કક્ષક કરતા p કક્ષકની શક્તિ કેવી છે? વધારે છે. તો નવો આવનાર ઇલેક્ટ્રોન s માં થોડો જવાનો છે, s તો ભરેલી છે, તો ક્યાં જવાનો છે? p માં જવાનો. તો s કક્ષક કરતા p કક્ષકની શક્તિ વધારે છે. ઊંચી શક્તિ ધરાવતી કક્ષક હોય એમાં ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોનને કેનો ગુણ મળે? એ કક્ષકનો ગુણ મળે. કક્ષકની શક્તિ વધારે છે તો એનો ગુણ એને મળે. તો ઇલેક્ટ્રોન પણ કેવો રહેશે? ઊંચી શક્તિ વાળો જ રહેવાનો છે. તેથી કરીને નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઓલરેડી પાસે પડેલા છે, તો શા માટે બીજો નવો ઊંચી શક્તિ વાળો લેવો પડે? ન જાય એમ નહીં, ફરીથી કહું છું, જશે. પણ તમે જે અપેક્ષા રાખો છો એ ઉર્જા આવર્તમાંથી ડાબી તરફ જમણી તરફ, ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે ઉર્જા વધવી જોઈએ એટલી વધશે નહીં. અને બીજું છે નાઇટ્રોજન. નાઇટ્રોજન 1s2 2s2 2px 2py 2pz. જો ત્રણ કક્ષક
સમશક્તિ કક્ષકોમાં ઊંડે કયું? સમશક્તિ કક્ષકોમાં સમાંતર સ્પિન સાથે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું ગુણ ધરાવે. અર્ધપૂર્ણ સમશક્તિ કક્ષકો ધરેલો પરમાણુ કે જેની સ્થિરતા વધારે હોય. હવે તમે નવો ઇલેક્ટ્રોન નાખો ત્યારે ક્યાં જાય? 2px માં જાય. ઓલરેડી ત્રણેય એક એક પડેલા છે. આ અપાકર્ષણની માત્રા ઓછી છે. તો શા માટે એક લેવાથી કાંઈનું કંઈ અષ્ટક પૂર્ણ થવાનું નથી. એટલા માટે સ્થિર પરમાણુ છે અને એમાં ઇલેક્ટ્રોન નાખવાનું કરો એટલે જલ્દી લેવાની વૃત્તિ એ ન ધરાવે. હું એમ નથી કહેતો કે નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન નહીં જાય, જશે, પણ તમે આમ કરી બેઠા છો ને કે અહીંથી આમ જાવ છો, કદ ઘટતું જાય છે, કદ ઘટતું જાય છે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય. જેમ વધતી જાય એમ ઉર્જા વધારે બહાર પડે એવું થાય. એવું જ્યારે નાઇટ્રોજન આવશે ત્યારે જે અપેક્ષા તમારી છે વધારે બહાર પડવાની એટલી બધી બહાર પડશે નહીં. એટલે કે એ ડેલ્ટા EGH નું મૂલ્ય ઋણ હશે જ, ઉર્જા બહાર પડશે પણ ખરી, પણ એટલી બધી બહાર નહીં પડે જેટલી તમે અપેક્ષા રાખો છો. ક્લિયર થયું? ઓકે. આ તો ઇલેક્ટ્રોન ગેઇન એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય આવર્તમાં જોયું. પાછું આવર્તમાં રિપીટ કરું છું કે જેમ પરમાણુનું કદ ઘટે એટલે કેન્દ્રીય વીજભાર વધે, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ તો હોય જ. અને બહારથી આવનાર ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ ઝડપથી ખેંચાશે. જેમ કે હું બીજું દ્રષ્ટાંત લઈને તમને કરું, આટલો કાઢી નાખું. હવે ઇલેક્ટ્રોન આખા આવર્તના બધા તત્વો છે, ચાલો મારી પાસે ફ્લોરિન સુધીના તત્વો છે બધા. અહીંયાથી ઇલેક્ટ્રોન આ છે એ ઘૂમતો બધે ફરે છે, બધે ફરે છે. કોણ જલ્દી લઈ લેશે? જેનું કેન્દ્ર બહુ પાવરફુલ હશે ને, કેન્દ્રમાં તરનાર હોય, કેન્દ્રીય વીજભાર જેનો પાવરફુલ હશે એ સડાકદમ ખેંચી લેશે. પણ ફક્ત કેન્દ્રીય વીજભાર નહીં, સાથે કદને પણ ધ્યાનમાં લેવો પડે. તો અહીંયા તમે આમ જાઓ તો આનું કદ ખૂબ જ મોટું, અહીંયા આવો તો કદ ખૂબ જ નાનું અને કેન્દ્રીય વીજભાર પણ વધારે. તો જલ્દીથી ઇલેક્ટ્રોન કોણ ખેંચી લે? સડાક તેના ખેંચી લેશે. તો શું બીજા નહીં આકર્ષી શકે છે? સમજો, હું ઝડપતાની વાત કરું છું, સ્પીડની વાત કરું છું. તો અહીંયા ઇલેક્ટ્રોન ઝડપથી ખેંચાશે, એનો મતલબ કે આમાંથી ઝડપથી ઉર્જા બહાર નીકળી જશે. અને આની નીકળવાની ઝડપથી ઉપરાંત ક્વોન્ટિટીમાં પણ, જથ્થામાં પણ આમાં ઉર્જા વધારે બહાર પડશે. એ જ ઇલેક્ટ્રોન જો અહીંયા જશે તો એ ઇલેક્ટ્રોન લઈ પણ લેશે, પણ ઝડપથી એટલી ઉર્જા અથવા વધારે ક્વોન્ટિટીમાં ઉર્જા બહાર નહીં પડે. ક્લિયર થઈ ગયું? એટલે તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય બુકમાં શબ્દ સમજો વધુ ઋણ છે એને ગાણિતીય ભાષામાં નહીં લેતા, નહીતર પ્રશ્ન તમારો એવો થશે કે સર અહીંયા તમે કહો છો કે -400 કિલો જૂલ છે ડેલ્ટા EGH અને આ જગ્યા આપે છે ડેલ્ટા EGH = 250 છે કિલો જૂલ. તો સર આ મોટો ન ગણાય, પેલો ક્યાં મોટો ગણાય? આ જ મોટો ગણાય ને. ગાણિતીય રીતે નથી. ઋણનો અર્થ મેં તમને કહ્યું કે ઇલેક્ટ્રોન નીકળી જવા માટેનો છે. ખબર છે? આ શું બતાવે છે કે 400 કિલો જૂલ નીકળી જાય છે. ક્યારે? જ્યારે પેલો ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય ને તે 400 કિલો ઉર્જા, એટલે કે ટાઇફોઇડ થવાની વાત છે. અહીંયા ઇલેક્ટ્રોન લે છે ખરો, પણ એમાંથી 250 નીકળે છે, શરદી થવાની વાત છે. બધા લે છે જરૂર, ખબર પડ્યા? તો આમ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કેન્દ્રીય વીજભાર વધવાથી અને પરમાણુ કદ ઘટવાને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુને વધુ ઋણ થતા જાય છે. સિવાય કે બેરિલિયમમાં જે અપેક્ષા તેના કરતા ઓછું ઋણ જોવા મળે છે. એ જ રીતે નાઇટ્રોજનમાં 3p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોવાથી નવો આવનાર ઇલેક્ટ્રોન p કક્ષકમાં યુગ્મીકરણ પામશે. તેથી અપાકર્ષણની ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા અહીંયા આવે તો વધી જાય. તેથી કરીને નાઇટ્રોજનમાં પણ ઇલેક્ટ્રોન દાખલ થશે, ઉર્જા નીકળશે, પણ અપેક્ષા કરતા ઓછું હશે. આ થયું આવર્ત. હવે આ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને સમૂહમાં જોઈએ. સમૂહમાં જોઈએ ઉપરથી નીચે જોઈએ. ચાલો સમૂહમાં કેવી પોઝિશન થાય છે એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું હું લઉં છું આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આવી રીતે આમ લઉં છું. આવી રીતે આમ આયોડિનનું કદ મોટું છે. પહેલા લઈએ ફ્લોરિન, એના પછી ક્લોરિન, એના પછી બ્રોમિન, પછી આયોડિન અને પછી એસ્ટેટિન. આને આપણે કંઈ કરવાની જરૂર નથી કારણ કે રેડિયો એક્ટિવ છે. અહીંથી ઉપરથી નીચે સમજીએ
તો બધામાં એક એક ઇલેક્ટ્રોન હું બહાર લખું છું. એક એક લખું છું એનો મતલબ કે 7 ઇલેક્ટ્રોન છે. ઓલરેડી અહીંયા 7 હોય છે. 7 1 2 3 4 5 6 7 છેલ્લા શક્તિ સ્તરમાં 7 એટલે તો એક ઇલેક્ટ્રોન ઘટે છે ને. તો આ કેન્દ્ર છે એનું ઇલેક્ટ્રોનનું અંતર, આ કેન્દ્ર છે એનું ઇલેક્ટ્રોન અંતર. કેન્દ્રમાં ધનભાર હોય ને, આ બધા ધનભાર છે, આ ધનભાર છે, અહીંયા ધનભાર છે, અહીં ધનભાર છે. આ અંતર જુઓ, અંતર કેટલું છે. અહીંયા કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું અંતર ઓછું છે. નીચે જાવ એમ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધારે છે. હવે કોઈ પણ ઇલેક્ટ્રોનને આવવું હોય તો ઇલેક્ટ્રોન મેં કીધું ને ઘૂમતો તો બધાને જરૂર છે. બધાની બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે, બધાને જરૂર છે. પરંતુ અહીંયા કદ નાનું હોવાને કારણે એ ઇલેક્ટ્રોન સટાક દઈને ઘૂસી જશે અહીંયા, અને જેટલો જળ થઈ જાય એટલી જ ક્વોન્ટિટીમાં ઉર્જા સીધી બહાર આવે. અહીં બે એમના અપવાદ છે, હું બતાવું છું. એના પછી જલ્દી ઘૂસે, આપણા અનુમાન પ્રમાણે જલ્દી કોઈમાં ઘૂસે, આમાં ઘૂસે, એટલે એમાંથી ઉર્જા બહાર પડશે. એવી પછી આમાં ઘૂસે, બધામાંથી ઉર્જા તો બહાર પડશે. એટલે દરેકે દરેકનું ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું હશે? ઋણ જ હશે. પરંતુ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુનું કદ વધવાને કારણે કેન્દ્રીય વીજભાર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઓછું હોય. પોતાનું આની સાપેક્ષે પોતાનું જ આકર્ષણ ઓછું હોય તો નવા આવનાર ઇલેક્ટ્રોનને પોતે ઝડપથી કઈ રીતે આકર્ષી શકે? તેથી કરીને કોણ ઝડપથી આકર્ષી શકશે? પેલો કમ્પેરિઝન કહું છું હું, એમ નથી કહેતો કે આયોડિનમાં ઇલેક્ટ્રોન નહીં ખેંચી શકે. આયોડિન પણ ઇલેક્ટ્રોન ખેંચશે, પણ બધાને ખેંચવાની તીવ્રતામાં ફરક છે. ફ્લોરિનની ખેંચવાની ઇલેક્ટ્રોન તીવ્રતા કેવી છે? ખૂબ જ વધારે, કદ નાનું છે. જ્યારે આની ઇલેક્ટ્રોન ખેંચવાની તીવ્રતા એની સાપેક્ષે ઓછી થશે, કારણ કે એનું કદ મોટું છે. એટલે પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ હશે, અને આ ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ હશે. આ આકર્ષણ વધારે હશે, આ આકર્ષણ ઓછું હશે. તો પોતાના જ ઇલેક્ટ્રોનને ઓછી ખેંચી શકતો હોય તો બીજાના ઇલેક્ટ્રોનને પોતે જરૂર છે, એટલે એક ઇલેક્ટ્રોન લેવા માટે ઓછી રીતે જ ખેંચશે, અને આ ખેંચવાની વૃત્તિ વધારે હશે. એટલે બધા અંદર ઇલેક્ટ્રોન એક એક બધામાં જશે, એટલે અંદરથી ઉર્જા તો બહાર પડવાની જ. પરંતુ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં, ઋણ મૂલ્યમાં ઓછું થાય, ઘટાડો થતો જાય. એટલે કે પહેલું છે આ દાખલે કે -400 કિલો જૂલ જો આ ફ્લોરિનનું હોય તો માઇનસ પછી 300 કિલો જૂલ આ ક્લોરિનનું હોય એવું માની, તે અપવાદ છે હું કહું છું. એના પછી આનું કેટલું હોય તો -200 કિલો જૂલ હોય. તો આનું કેટલું હોય? -150 હોય. આવું આપણું અનુમાન છે, અને એવું થાય પણ છે. ફક્ત આ બે જ જગ્યાએ અપવાદ છે. આ બે જ જગ્યાએ અપવાદ છે. આ કઈ જગ્યાએ? ફ્લોરિન અને ક્લોરિન, આ બંનેમાં અપવાદ છે. કેમ? તો જો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના હું લખું છું. ફ્લોરિન Cl17 1s2 2s2 2p 1s2 2s2 2p6. અહીં કેટલા 9 છે, એટલે 2p માં કેટલા આવશે? 5. અહીં 17 છે, એટલે 10 થયા, 3s2 12 અને 3p5. ઓકે, ચાલો થઈ ગયો. x માં ગયા એટલે થોડું તકલીફ થઈ. p ની અંદર ઇલેક્ટ્રોન 5, અહીં p માં ઇલેક્ટ્રોન 5. અહીંયા કયા શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોન છે? જો પહેલો શક્તિ સ્તર, બીજો શક્તિ સ્તર. જો બીજા શક્તિ સ્તરમાં કેટલા છે? 5 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા કયા શક્તિ સ્તરમાં છે? જો પહેલો શક્તિ સ્તર, બીજો શક્તિ સ્તર અને ત્રીજો શક્તિ. ત્રીજા શક્તિ સ્તરમાં 5 ઇલેક્ટ્રોન છે. આ ત્રીજો શક્તિ સ્તર n બરાબર 3. અહીંયા જે કર્યું તો n બરાબર 2. અહીંયા બીજા શક્તિ સ્તરમાં 5 ઇલેક્ટ્રોન છે, અહીંયા ત્રીજા શક્તિ સ્તરમાં 5 ઇલેક્ટ્રોન છે. જેમ પરમાણુનું કદ વધે એમ ભરાયેલા ઇલેક્ટ્રોનમાં અંદરો અંદર અપાકર્ષણની માત્રા ઘટે. ભરાયેલા ઇલેક્ટ્રોન પર તો ઋણભાર છે, તો ભરાયેલા ઇલેક્ટ્રોન શું હોય છે? અપાકર્ષણ હોય. અપાકર્ષણની માત્રા તમે જ વિચારો કે આ પરમાણુ છે જેનું કદ આટલું છે, બીજા શક્તિ સ્તર સુધીનું છે. આ પરમાણુ છે એનું કદ આટલું છે, ત્રીજા શક્તિ સ્તર સુધીનું છે. તો આ ત્રીજા શક્તિ સ્તરમાં 5 ઇલેક્ટ્રોન છે, આમાં બીજા શક્તિ સ્તરમાં 5 ઇલેક્ટ્રોન છે. તો તમે જ વિચારો કે કેની અંદર અપાકર્ષણની માત્રા વધારે હશે. કેમ અપાકર્ષણની માત્રા વધારે હશે? જેમ પરમાણુનું કદ નાનું હોય એમ ઇલેક્ટ્રોન અંદર ભરાયેલા, હજી મેં દાખલ કર્યો નથી, અંદર ભરાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા વધારે છે. આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા ઓછી છે. તેથી નવો આવનાર ઇલેક્ટ્રોન જો અંદર જ અપાકર્ષણ હોય તો નવો આવનાર ઇલેક્ટ્રોનને જલ્દી આવવા ન દે. હું એમ નથી કહેતો નહીં આવવા દે, જલ્દી નહીં આવવા દે. તો કેમાં જલ્દી નહીં આવવા દે? તો કે આમાં તમને જલ્દી નહીં આવવા દે. કદ નાનું, કારણ કે ઇલેક્ટ્રોન
બીજા શક્તિ સ્તરમાં જવાનો છે, અહીંયા કદ મોટું કારણ કે ઇલેક્ટ્રોન ત્રીજા શક્તિ સ્તરમાં જવાનો છે. એટલે પ્રાયોગિક રીતે ફ્લોરિનના 5 બીજા શક્તિ સ્તરમાં ભરેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા ખૂબ જ વધારે હોય, જ્યારે ક્લોરીનની અંદર ત્રીજા શક્તિ સ્તરમાં રહેલા 5 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા ઓછી હોય છે. તો થાય શું? નવો આવનાર ઇલેક્ટ્રોન અહીંયા પણ જાય, અહીંયા પણ છે, પણ પેલામાં અપાકર્ષણની માત્રા વધારે છે, અપાકર્ષણની માત્રા અહીંયા ઓછી છે. તેથી કરીને ઇલેક્ટ્રોન સહેલાઈથી અહીંયા ઘૂસી શકે છે, અહીંયા સહેલાઈથી ઘૂસી શકતો નથી. હું નથી જતો એમ નથી કહેતો, બેની કમ્પેરિઝન કરું છું. અહીંયા જલ્દીથી નહીં જાય, અહીંયા જલ્દીથી જશે, એટલે અહીંયા ઓછી ઉર્જા જશે. જરૂર તો બેને છે, પેલા નિયોન થવું છે, આને આર્ગન થવું છે, પણ બેની કમ્પેરિઝનમાં કહું છું, બંને ભિખારી છે. પણ અહીંયા બીજા શક્તિ સ્તરમાં જતો હોવાને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા વધશે. અહીં ત્રીજા શક્તિ સ્તરમાં જતો હોય ને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ માત્રા ઓછી છે. તેથી કરીને અહીં ઇલેક્ટ્રોન સમ કરતો અંદર જઈ અને ઉર્જા વધારે બહાર પડશે, એટલે આની સાપેક્ષે આની સ્થિરતા વધી જશે. એટલે અહીંયા અપવાદ મેં તમને કીધું હતું કે આના કરતા આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોવું જોઈએ, વધુ ઋણ હોવું જોઈએ, પરંતુ એવું નથી. આનું કરતા આનું વધારે ઋણ ન હોવું જોઈએ, પણ આનું વધારે ઋણ છે. એટલે કે અહીંયા -400 હોય તો આ -300 છે. 300 પછી વધવું ન જોઈએ, ઓછું થવું જોઈએ. એનો મતલબ કે આના કરતા ઓછું થવું જોઈએ, પણ અપવાદ છે. શું થાય? આ એક્ઝેક્ટ વેલ્યુ નથી. આ તો મેં તમને મારી રીતે સમજાવવા માટે વધારે ઓછી વેલ્યુ લખી છે. એક્ઝેક્ટ કોર્સ અંદર પાઠની અંદર ચાર્ટ છે, ચાર્ટની અંદર બહુ કોષ્ટક છે, કોષ્ટકમાં તમે જોઈ લેજો. આ તો સમજવા માટે કે આની કરતા આની આવર્તમાં નીચે જઈએ એમ આના કરતા આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થવું જોઈએ, એના કરતા આનું ઓછું ઋણ થવું જોઈએ, એના કરતા આનું ઓછું ઋણ થવું જોઈએ, એના કરતા આનું ઓછું ઋણ થવું જોઈએ. જ્યારે અહીં અપવાદ શું થાય છે કે ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણની જગ્યાએ શું થાય છે? વધુ ઋણ થાય છે. હું વધુ ઋણ શબ્દ વાપરું છું, એનો મીનિંગ શું છે કે આમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે જ્યારે ઉર્જા જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એના કરતા આની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થવાનું પ્રમાણ વધી જાય છે. તો આજે અહીં આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. નમસ્કાર.